ले जल्दी फटाफट वीडियो बनाए भी है ना, हमारी कमर दुखा से बापा, जल्दी वीडियो बनाए। વિજય भी है ना, આપણો આપણો વિજય જ છે ને? વિજય છે કન્ફર્મ કન્ફર્મ. ઓવર ઓવર. સપનું નહીં સપનું નહીં સપનું નહીં. અરે બેના, મને તો કોઈ સમજણ નહીં પડી રહી હું ચાલી રહ્યું છે. ઓય હું થઈ રહ્યું છે મારી બેના? અને આ ગીતા આની જોડે હું કરી રહી છે? એ આ શું છે? વિજય અહીંયા કેવી રીતે આવ્યો? આ શું ચાલી રહ્યું છે અહીં? સાસુમાં, તમે જ કહી રહ્યા હતા ને કે હું અહીં મારા પ્રેમીને મળવા આવી છું. પણ એક સ્મોલ કરેક્શન છે. એ મારો પ્રેમી નથી, મારો પતિ છે. કેમ ચૂપ છો સિતારા અંકલ? વિડિયો રેકોર્ડ કરો ને, પપ્પાજીને બતાવવાનો છે ને. બિચારા છેક ઘરેથી વિડિયો બનાવતા આવી રહ્યા છે, તો પછી અહીં કેમ અટકી ગયા? કરો ને રેકોર્ડ સિતારા અંકલ. વિજયનો ચહેરો દેખાવો જોઈએ, સરખી રીતે શૂટ કરો. જો તું મારું મગજ ખરાબ ના કરે. સાચું કહી દે, આવો અહીં ચમનો આવ્યો. એ તો તમે તમારા વિજયને જ પૂછી લેજો સિતારા અંકલ. હું લઈને નથી આવી, એ તો તમે પણ જાણો છો. એ વાતને વધારવાની જરૂર નથી. તું આટલી રાત્રે વિજય પાસે કેમ આવી છે એ સીધી રીતે કહી દે મને. કેમ કે આજે અમે અહીં ઘર સંસાર શરૂ કરવાના હતા, એટલે સાસુમાં. શું બકવાસ કરી રહી છે? જો ખોટું બોલી છે ને તું, તો તારું મોઢું તોડી નાખીશ. શું થયું સાસુમાં? વહુ અડધી રાતે ક્યાંક ઘરની બહાર ગઈ છે એ જાણીને એનું કોઈની સાથે ચક્કર ચાલે છે એવું માની લીધું તમે તો. વહુ દીકરા સાથે જ આગળ સંબંધ વધારવા માંગે છે, તો તમને એ વાત જરાય પચી નહીં ને સાસુમાં? તમે લોકો કહી રહ્યા હતા ને 100 ઉંદર ખાઈને બિલાડી હજ કરવા માટે ચાલી. પતિ સાથે રહેવું સમાજમાં ખોટું ક્યારથી થઈ ગયું સાસુમાં? અરે, કોઈ મરી ગયું હોય એમ મોઢું લટકાવીને કેમ ઊભા છો? એટલીસ્ટ હવે તો આ શંકા કરવાની આદત તમે છોડી દો. આ રીતે ફોલો કરવાથી કોઈને કંઈ ફાયદો નહીં થાય સાસુમાં. જો ગીતા, તું મારા સવાલનો સાચો જવાબ આલ. વિજય તને ઓય બોલાય કે પછી તે વિજયને કોઈક રીતે ઓય બોલાઈને? પહેલા તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે શું? વિજય આવું કેમ કરે બોલતો? આ જેટલી ટણી કરીને આપણને આ બધું કહી રહી છે ને, એનાથી જ ખબર પડી જાય છે કે આ બધું એણે જ કર્યું. વિજય ડ્રિંક્સ કરીને સૂતો છે એને ખબર પડી, એટલે જ આ યોગ્ય તક છે એવું વિચારીને એની સાથે સંબંધ બનાવવા આવી ગઈ. વિજયને પોતાની નજીક લઈ જઈને પરમનન્ટલી એની પત્ની બનીને આપણા ઘરમાં સેટલ થઈ જવાનો પ્લાન છે આનો. આ બધું અમને ખબર નહીં પડે, તને એવું લાગે છે? સાસુમાં, મોઢું બંધ રાખ. સારું થયું મેં યોગ્ય સમયે પહોંચી ગયા, નહીં તો તું આને પ્રેમની જાળમાં ફસાવીને
એની જિંદગી બરબાદ કરી નાખતી. ઓવા બેના, આપણે જેટલી મહેનત કરીને ફોલો કરતા હોય આયા એટલે અને ઇજ્જત બચી જઈ. જો આ વખતે અમારો અંદાજો ખોટો પડ્યો છે એવું વિચારીને ખુશ થવાની જરૂર નથી. ભલે આજે અંદાજો ખોટો પડ્યો હોય, પણ કાલે જે થવાનું છે થઈને રહે. કારણ કે તું જે ખરાબ ઈરાદા સાથે અહીંયા આવી હતી એ વાત જ્યારે વિજયને ખબર પડશે ને, ત્યારે એ તને ચીરી નાખશે. આવતીકાલના પરિણામ માટે તું તૈયાર થઈ જા. ભૈલા, વિજયને ઉઠાવ. અલ્યા બાપ, ઉઠ. બેના મદદ કર. બહુ ભારે છે. પકડ બેના, પકડ.